ગુડ મોર્નિંગ મિત્રો, ત્યાં સુધી આપણે સેમિકન્ડક્ટરમાં કન્ડક્શન બેન્ડ, વેલેન્સ બેન્ડ અને ફોરબિડન ગેપની સમજૂતી મેળવી. એટલે કે સિલિકોન કે જર્મેનિયમમાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય છે. આ વેલેન્સ ઇલેક્ટ્રોન ને અનુસાર જે ઉર્જાના સ્તર બેન્ડ બનાવે તેને વેલેન્સ બેન્ડ કહે છે. અને વેલેન્સ બેન્ડની ઉપરના ભાગમાં કન્ડક્શન બેન્ડ આવેલો હોય છે. કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેના વિસ્તારને ફોરબિડન ગેપ કહે છે. બરાબર? તો એ આપણે અગાઉ ચર્ચા કરી ગયા. આજે આપણે ફોરબિડન ગેપના આધારે સુવાહકો, અવાહકો અને અર્ધવાહકો સમજાવો અથવા સુવાહકો, અવાહકો અને અર્ધવાહકો માટે એનર્જી બેન્ડ ડાયાગ્રામ એટલે કે ઉર્જા સ્તર કેવા હોય છે તેની આપણે ચર્ચા કરવાની છે. તો કે ફોરબિડન ગેપના આધારે સુવાહકો, અવાહકો અને અર્ધવાહકોની સમજૂતી આપો. તો કે સૌપ્રથમ કન્ડક્શન બેન્ડની મહત્તમ ઉર્જા અને વેલેન્સ બેન્ડની મહત્તમ ઉર્જા અને કન્ડક્શન બેન્ડની લઘુત્તમ ઉર્જા વચ્ચેના ઉર્જાના તફાવતને ઉર્જા ગેપ ઇઝી કહે છે. તો આપણે સાથે સાથે લખીએ જોઈએ. કન્ડક્શન બેન્ડ ની લઘુત્તમ ઉર્જા અને વેલેન્સ બેન્ડ ની મહત્તમ ઉર્જા ના તફાવતને ઉર્જા ગેપ ઇઝી કહે છે. આ ઉર્જા ગેપ વાળા વિસ્તારમાં કોઈ ઉર્જા સ્તર અસ્તિત્વ ધરાવતા નથી. આ વિસ્તારને ફોરબિડન ગેપ કહે છે. એટલે કે ફોરબિડન ગેપ એટલે કે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનો વિસ્તાર જેમાં ઉર્જાના કોઈ સ્તરો આવેલા હોતા નથી. હવે ફોરબિડન ગેપની સાઇઝ એટલે કે મહત્તમ, લઘુત્તમ કે શૂન્ય એટલે કે મોટો, નાનો કે શૂન્ય તે દ્રવ્ય પર આધાર રાખે છે. એટલે કે દ્રવ્યમાં રહેલા અણુઓ વચ્ચેના અંતર પર ફોરબિડન ગેપ નાનો, મોટો કે શૂન્ય હોઈ શકે. એટલે કે દ્રવ્યના પ્રકાર પરથી પ્રકારને આધારે ફોરબિડન ગેપ નાનું, મોટું કે શૂન્ય હોઈ શકે. એટલે કે ઘણા દ્રવ્યોમાં ફોરબિડન ગેપ ખૂબ જ મોટો હોય છે, ઘણા દ્રવ્યોમાં ખૂબ જ નાનો અને ઘણા દ્રવ્યોમાં ફોરબિડન ગેપ હોતો જ નથી. એટલે કે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડના ઉર્જા સ્તરો એકબીજામાં ભળી ગયેલા હોય છે. તો ફોરબિડન ગેપને આધારે દ્રવ્યોના 3 પ્રકારો છે. પહેલું સુવાહકો, બીજું છે અવાહકો અને ત્રીજું અર્ધવાહકો. કે ફોરબિડન ગેપની સાઇઝ નાની, મોટી કે શૂન્ય હોઈ શકે તો તેના આધારે દ્રવ્યોની 3 ભાગમાં વહેંચી શકાય. ક્યાં ક્યાં? સુવાહકો, અવાહકો અને અર્ધવાહકો. તો આપણે સમજૂતી લઈએ. પહેલા સુવાહકો
જેને ધાતુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે સુવાહકો માટે ઉર્જા સ્તર જોઈએ કે આ છે વેલેન્સ બેન્ડ જે અંશતઃ ભરેલો હોય છે અથવા અંશતઃ ખાલી હોય છે. વેલેન્સ બેન્ડ અને તેની ઉપર કંડક્શન બેન્ડ આવેલો હોય છે જે પણ અંશતઃ ભરેલો હોય છે. કંડક્શન બેન્ડ બંને વચ્ચે ઉર્જાનો તફાવત સુવાહકો માટે નાનો હોય છે, એટલે કે ઈઝી. બસ જેને ફોરબિડન ગેપ, આ વિસ્તારને ફોરબિડન ગેપ અથવા ઉર્જા ગેપ પણ કહે છે. ઉર્જા ગેપ. હવે કંડક્શન બેન્ડના લઘુત્તમ ઉર્જાવાળા સ્તરને ઈવી વડે દર્શાવવામાં આવે છે અને વેલેન્સ બેન્ડ ઈસી વડે અને વેલેન્સ બેન્ડના મહત્તમ ઉર્જાવાળા સ્તરને ઈસી ઈવી વડે દર્શાવવામાં આવે છે. ઈસી અને ઈવી વચ્ચેના ઉર્જાના તફાવતને ઉર્જા ગેપ કહે છે. અને જ્યારે અમુક ધાતુઓ માટે વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ એકબીજામાં ભળી ગયેલા હોય છે. આ છે વેલેન્સ બેન્ડ. વેલેન્સ બેન્ડનું મહત્તમ ઉર્જા સ્તર ઈવી અને આ છે કંડક્શન બેન્ડ જેનું લઘુત્તમ ઉર્જા વાળું સ્તર ઈસી. એટલે કે આ વિસ્તારમાં બંને સ્તરો એકબીજામાં ભળી ગયેલા હોય છે. આ છે કંડક્શન બેન્ડ, આ છે વેલેન્સ બેન્ડ. અહીંયા ઉર્જા ગેપ અથવા ફોરબિડન ગેપ શૂન્ય હોય છે. તો કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર અંશતઃ ભરેલ કંડક્શન બેન્ડ અને અંશતઃ ખાલી વેલેન્સ બેન્ડ અથવા તો બંને બેન્ડ એકબીજામાં ભળી ગયેલા હોય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સુવાહકોમાં અંશતઃ ભરાયેલ કંડક્શન બેન્ડ અને અંશતઃ ખાલી વેલેન્સ બેન્ડ હોય છે. અને ઘણી વખત એટલે કે કોઈક વાર વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ એકબીજામાં ભળી ગયેલ હોય છે. બરાબર. જ્યારે કંડક્શન બેન્ડ અંશતઃ ભરેલ, જ્યારે વેલેન્સ બેન્ડ અંશતઃ ખાલી હોય ત્યારે વેલેન્સ બેન્ડમાંના અમુક ઇલેક્ટ્રોન ઓરડાના તાપમાને ફોરબિડન ગેપ પસાર કરીને કંડક્શન બેન્ડમાં જાય છે અને વિદ્યુતનું વહન કરી શકે છે. જ્યારે કંડક્શન બેન્ડ અંશતઃ
ભરાયેલ અને વેલેન્સ બેન્ડ અંશતઃ ખાલી હોય ત્યારે વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોન ઓરડાના તાપમાને ઉર્જા મેળવીને કંડક્શન બેન્ડમાં દાખલ થાય છે અને વિદ્યુત વહન કરે છે. વિદ્યુત વહન કરે છે. હવે જ્યારે બંને બેન્ડ એકબીજામાં ભળી ગયેલા હોય ત્યારે વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોન સહેલાઈથી કંડક્શન બેન્ડમાં જઈ શકે છે. પરિણામે વિદ્યુતનું વહન થાય છે. જ્યારે કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ એકબીજામાં ભળી ગયેલ હોય ત્યારે વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોન સહેલાઈથી કંડક્શન બેન્ડમાં જાય છે. કંડક્શન બેન્ડમાં જઈને વિદ્યુત નું વહન કરે છે. દ્રવ્યોના આ પ્રકારની સુવાહકો કહે છે. દ્રવ્યના આ પ્રકારોને અથવા આ પ્રકારની સુવાહક કહે છે. એટલે ટૂંકમાં મિત્રો સુવાહકમાં કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે નો વિસ્તાર છે તે નાનો હોય છે. પરિણામે વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોન કોઈક રીતે ઉર્જા મેળવીને કંડક્શન બેન્ડમાં દાખલ થાય છે. પરિણામે વિદ્યુતનું વહન કરી શકે છે. જ્યારે કેટલીક ધાતુઓ અથવા કેટલાક સુવાહકોમાં કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડના ઉર્જા સ્તરો એકબીજામાં ભળી ગયેલા હોય છે. પરિણામે તેવા ઇલેક્ટ્રોનને એટલે કે વેલેન્સ બેન્ડમાંના તેવા ઇલેક્ટ્રોનને ઉર્જા ગેપ પસાર કરવા માટે વધારાની ઉર્જાની ખાસ જરૂર પડતી નથી. પરિણામે વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોન સહેલાઈથી કંડક્શન બેન્ડમાં જઈને વિદ્યુતનું વહન કરે છે. એટલે કે ફોર્બિડન ગેપને આધારે ધાતુઓ અથવા તો દ્રવ્યોનું વર્ગીકરણ 3 પ્રકારે કરી શકાય: સુવાહકો, અવાહકો અને સેમિકન્ડક્ટર અથવા અર્ધવાહકો. તો મિત્રો આપણે સુવાહકોની ચર્ચા કરી. હવે આપણે જોઈશું અવાહકો કોને કહેવાય. બરાબર. હવે સુવાહકો બાદ આપણે અવાહકોની સમજૂતી મેળવીએ. તો કે બીજો પ્રકાર છે દ્રવ્યનો અવાહકો. તો કે અવાહકો માટે કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડનું અંતર વચ્ચેનું અંતર ખૂબ જ મોટું હોય છે. એટલે કે તેમની વચ્ચેનો વિસ્તાર ખૂબ જ મોટો હોય છે. જે આપણે આકૃતિ દોરીને સમજીએ તો કે આ છે આપણે કંડક્શન વેલેન્સ બેન્ડ જે સંપૂર્ણ ભરાયેલ હોય છે, જ્યારે કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હોય છે. અને આ છે કંડક્શન બેન્ડ જે સંપૂર્ણ ખાલી હોય છે.
કંડક્શન બેન્ડનું લઘુત્તમ ઉર્જા સ્તર EC અને વેલેન્સ બેન્ડનું મહત્તમ ઉર્જા સ્તર EV. બંને વચ્ચે ઉર્જા ગેપ EZ greater than 3 ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે કે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા પણ વધારે ઉર્જા ગેપ હોય છે. તો કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જો કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેનો વિસ્તાર ખૂબ જ મોટો હોય છે, ખૂબ જ મોટો હોય છે, એટલે કે ઉર્જા ગેપ EZ greater than 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. આ સ્થિતિમાં કંડક્શન બેન્ડમાં કોઈ ઇલેક્ટ્રોન હોતા નથી, તેમજ દ્રવ્યનું તાપમાન વધવા છતાં વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં જઈ શકતા નથી. એટલે કે વેલેન્સ બેન્ડમાં જે વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે તે બંધિત અવસ્થામાં હોય છે. પરિણામે વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોન કોઈ પણ રીતે ઉર્જા મેળવીને ઉર્જા ગેપ પસાર કરી શકતા નથી. આથી આવા દ્રવ્યોમાં વિદ્યુતનું વહન શક્ય નથી. આથી આવા દ્રવ્યોને અવાહકો કહે છે. હવે ઉર્જા ગેપ કેટલો હોય છે? 3 ઇલેક્ટ્રોન હોય છે. અહીં કંડક્શન બેન્ડમાં કોઈ ઇલેક્ટ્રોન હોતા નથી, તેમજ વેલેન્સ બેન્ડમાં રહેલ ઇલેક્ટ્રોન બંધિત હોવાથી તાપમાન વધારવા છતાં ઉર્જા ગેપ પસાર કરીને કંડક્શન બેન્ડમાં જઈ શકતા નથી. પરિણામે વિદ્યુત વહન શક્ય નથી. વિદ્યુત વહન શક્ય નથી. દ્રવ્યોના આ પ્રકારની અવાહકો કહે છે. અહીંથી તો કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેનો વિસ્તાર એટલે કે ફોર્બિડન ગેપ ખૂબ જ મોટો હોય છે, જેનો ઉર્જા ગેપ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા પણ વધુ હોય છે. આ સ્થિતિમાં કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી, જ્યાં વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલ હોય છે. પરંતુ વેલેન્સ બેન્ડમાં રહેલા બધા જ વેલેન્સ ઇલેક્ટ્રોન બંધિત હોવાથી તેઓ તાપમાન વધારવા છતાં, હકીકતમાં તાપમાન વધારીએ એટલે વેલેન્સ બેન્ડમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જામાં વધારો થાય છે. જો તેની ઉર્જા ગેપ કરતા વધે તો તે વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જઈ શકે, તે સિવાય જઈ શકતા નથી. એટલે કે તાપમાન વધારવા છતાં વેલેન્સ બેન્ડમાંના વેલેન્સ ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં જઈ શકતા નથી. આથી વિદ્યુત વહન શક્ય નથી. અને દ્રવ્યોના આ પ્રકારની શું કહે છે? અર્ધવાહકો કહે છે. હવે ત્રીજો તે અવાહકો કહે છે, અને ત્રીજો પ્રકાર છે અર્ધવાહકો. હવે અર્ધવાહકો છે તેમાં 0 કેલ્વિન તાપમાને બધા જ
મુક્ત ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જોડાયેલા હોય છે. જેમ જેમ તાપમાન વધે એટલે કે ઓરડાના તાપમાને અમુક સહસંયોજક બંધ તૂટતા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. આ ઇલેક્ટ્રોન સહેલાઈથી ઉર્જા ગેપ પસાર કરીને કન્ડક્શન બેન્ડમાં જઈ શકે છે. પરિણામે ઓરડાના તાપમાને કન્ડક્શન બેન્ડમાં અમુક ઇલેક્ટ્રોન રહેલા હોય છે જે વિદ્યુત વહનમાં ભાગ લઈ શકે છે. જેમ જેમ તાપમાન વધે તેમ વધારે ને વધારે સહસંયોજક બંધ તૂટતા વધારે ને વધારે ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય છે. પરિણામે તાપમાન વધતા અવરોધકતા ઘટે છે અને વાહકતા વધે છે. દ્રવ્યોના આ પ્રકારને અર્ધવાહકો કહે છે. બરાબર, તો એની આપણે સમજૂતી લઈએ. અને અર્ધવાહકોમાં ઉર્જા ગેપ એટલે કે ફોર્બિડન ગેપ નાનો હોય છે, જેના માટે ઉર્જાનું મૂલ્ય ઇઝી લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. તો કે સૌપ્રથમ આપણે ઉર્જા સ્તર જોઈએ. તો કે ઉર્જા સ્તર આ વેલેન્સ બેન્ડ અને આ છે કન્ડક્શન બેન્ડ. કન્ડક્શન બેન્ડમાં ઓરડાના તાપમાને અમુક ઇલેક્ટ્રોન ભરાયેલા હોય છે. આ લઘુત્તમ ઉર્જા સ્તર AC કન્ડક્શન બેન્ડ. આ છે વેલેન્સ બેન્ડ. આનું મહત્તમ ઉર્જા સ્તર EV વેલેન્સ બેન્ડ. અને આ છે ઉર્જા ગેપ EZ લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઉર્જા ગેપ હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો ફોર્બિડન ગેપ નાનો હોય એટલે કે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેનો વિસ્તાર નાનો હોય તો ઓરડાના તાપમાને વેલેન્સ બેન્ડમાંના અમુક ઇલેક્ટ્રોન વધારાની ઉર્જા મેળવીને ઉર્જા ગેપ પસાર કરી કન્ડક્શન બેન્ડમાં દાખલ થાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેનો વિસ્તાર ખૂબ જ નાનો હોય એટલે કે ઉર્જા ગેપ EZ લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય ત્યારે ઓરડાના તાપમાને વેલેન્સ બેન્ડમાં અમુક ઇલેક્ટ્રોન કોઈક રીતે વધારાની ઉર્જા મેળવીને ઉર્જા ગેપ પસાર કરી કન્ડક્શન બેન્ડમાં દાખલ થાય છે અને વિદ્યુત વહન કહે છે. હવે ઓરડાના તાપમાને કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય છે. પરિણામે ઓરડાના સામાન્ય તાપમાને વિદ્યુતનું વહન પ્રમાણમાં ઓછું હોય છે. બરાબર. હવે અહીંયા ઉર્જા ગેપ ખૂબ જ નાનો છે. પરિણામે જેમ જેમ તાપમાન વધશે તેમ વેલેન્સ બેન્ડમાંના વેલેન્સ ઇલેક્ટ્રોન કોઈક રીતે વધારાની ઉર્જા મેળવીને ઉર્જા પસાર કરી કન્ડક્શન બેન્ડમાં જાય છે. પરિણામે તાપમાન વધતા આવા દ્રવ્યોની અવરોધકતા ઘટે છે અને વાહકતા વધે છે.
આવા દ્રવ્યોની તાપમાન વધતા અવરોધકતા ઘટે છે અને વાહકતા વધે છે. વાહકતા વધે છે. આથી આવા દ્રવ્યોની અર્ધવાહકો કહે છે. અર્ધવાહકો એટલે કે સેમિકન્ડક્ટર કહે છે. હવે અર્ધવાહકો માટે ઉર્જા ગેપ અર્ધવાહકો માટે ઉર્જા ગેપ ઇઝી લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. હવે અર્ધવાહકો સામાન્ય રીતે સિલિકોન કે જેર્મેનિયમના બનેલા હોય છે. તો કે સિલિકોન દ્રવ્ય ધરાવતા અર્ધવાહકો માટે ઉર્જા ગેપનું મૂલ્ય 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે કે સિલિકોનના અર્ધવાહકો માટે ઇઝી 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, જ્યારે જર્મેનિયમના અર્ધવાહકો માટે ઇઝી 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. મિત્રો, આ બે મૂલ્યો ખાસ યાદ રાખજો, કારણ કે આપણે પી ટાઈપ અર્ધવાહક અને એન પ્રકારના અર્ધવાહક માટે આ મૂલ્યોની આગળ આપણે જરૂર પડશે. અને એક માર્કના હેતુલક્ષી પ્રશ્નોમાં પણ વારંવાર પૂછે છે કે સિલિકોન કે જેર્મેનિયમના અર્ધવાહક માટે ઉર્જા ગેપ. તો કે સિલિકોન અર્ધવાહક માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જેર્મેનિયમ અર્ધવાહક માટે 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. બરાબર? તો આ થઈ અર્ધવાહકોની સમજૂતી. તો કે અર્ધવાહકમાં કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેનો વિસ્તાર એટલે કે ફોરબિડન ગેપ ખૂબ જ નાનો હોય છે. એટલે કે ઉર્જા ગેપ ઇઝી લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. હવે ઓરડાના તાપમાને વેલેન્સ બેન્ડમાંના અમુક ઇલેક્ટ્રોન કોઈક રીતે વધારાની ઉર્જા મેળવી ઉર્જા ગેપ પસાર કરી કન્ડક્શન બેન્ડમાં જઈ વિદ્યુત વહન કરે છે. હવે ઓરડાના તાપમાને કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રમાણમાં ઓછી, આથી વિદ્યુતનું વહન ઓછું હોય છે. હવે આવા દ્રવ્યોની તાપમાન વધતા અવરોધકતા ઘટે છે અને વાહકતા વધે છે. આવા દ્રવ્યોને અર્ધવાહકો કહે છે. શા માટે તાપમાન વધતા વાહકતા વધે? તો કે તાપમાન વધતા વેલેન્સ બેન્ડમાં રહેલા સહસંયોજક બંધો તૂટે છે, પરિણામે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. આ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ઉષ્મા ઉર્જાને કારણે વધારે ઉર્જા મેળવી ઉર્જા ગેપ પસાર કરી કન્ડક્શન બેન્ડમાં જાય છે. હવે અર્ધવાહકો માટે ઉર્જા ગેપ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછો હોય છે અને સિલિકોનના અર્ધવાહક માટે ઇઝી 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમના અર્ધવાહક માટે 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. બરાબર? તો અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી તે ડિલીટ કરેલો પોર્શન હતો અને હવે જે અશુદ્ધ અર્ધવાહકો, પહેલા આપણે શુદ્ધ અર્ધવાહકો ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર એની આપણે ચર્ચા કરીશું. બરાબર? અને ત્યારબાદ આપણે તેમાં અશુદ્ધિ ઉમેરવાથી જે પી પ્રકાર અને એન પ્રકારના અર્ધવાહકો મળે તેની આપણે ચર્ચા કરી.